હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે ડિસ્કસ કરશું ચેપ્ટર 4, મતલબ યુનિટ 1માં જ છે ચેપ્ટર 4 એવું આપણે કહી શકીએ ને, કે એ છે વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતો. એટલે કે હવે વાત કરીએ આપણે પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનાઇઝેશન વિશે, બરાબર. તો એની અંદર આપણે એટલે કે ઔદ્યોગિક સંચાલનનો પરિચય જે હતું ને ફર્સ્ટ યુનિટ, તેના અંદર પાર્ટ 4 છે એવું પણ આપણે કહી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો એની અંદર કીધું છે કે ભાઈ માનવ સંસ્કૃતિની સભ્યતાના વિકાસથી આધુનિક જટિલ પ્રકારના, બરાબર, માનવ સંસ્કૃતિની સભ્યતાના વિકાસથી આધુનિક જટિલ પ્રકારના વ્યવસ્થા તંત્રોમાં જાણીએ અને અજાણીએ વ્યવસ્થા તંત્રના વિવિધ સિદ્ધાંતોનું પાલન થતું જ હોય છે, અથવા તો થતું જ રહે છે એવું આપણે કહી શકીએ. તો 20મી સદીની શરૂઆતથી જ જ્યારે સંચાલન જ્ઞાનને વૈજ્ઞાનિક સંચાલનનું સ્વરૂપ આપવામાં આવ્યું, અને ત્યારે શું કે ભાઈ આર્થિક વિકાસના સંચાલનને પાયારૂપ સ્થાન આપવામાં આવેલું, બરાબર. અને ત્યારથી જ સંચાલનના સિદ્ધાંતોની તારવણી અને વ્યવહારુ મતલબમાં પાસાઓ આપણે કહી શકીએ કે ઉપર વિશેષ રજૂઆતો થયેલી અને થઈ છે અને થઈ રહી પણ છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો સંચાલન સિદ્ધાંતો સંબંધી એક મહત્ત્વનો વિવાદ એ રહ્યો છે કે સંચાલન કળા છે કે વિજ્ઞાન, એક આર્ટ છે કે સાયન્સ છે જે સંચાલન છે તે, બરાબર. એટલે એ સૌથી મોટો એક ક્વેશ્ચન માર્ક રહ્યો વિવાદમાં, બરાબર. તો વિજ્ઞાન એટલે કે સાયન્સ એટલે કોઈ પણ પરિકલ્પના એટલે કે હાઇપોથિસિસનું પ્રયોગો, વિશ્લેષણ અને તારણ સ્વરૂપે સર્વમાન્ય અને સર્વવ્યાપક સિદ્ધાંતોનો સ્વીકાર, ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને, વિશ્લેષણ કરીને, એનું તારણ કાઢીને પછી આપણે રિઝલ્ટ આપતા હોય તે મતલબમાં આપણે એને સ્વીકાર કરીએ. અને આવા સિદ્ધાંત પર રચાયેલી થિયરી હોય અને આવી અનેક થિયરી આધારિત રચાયેલી વ્યવસ્થિત જ્ઞાન શાખા હોય તો તે વસ્તુને આપણે સાયન્સ તરીકે કન્સિડર કરતા હોય, બરાબર. તો સામાન્ય રીતે વિજ્ઞાનના સિદ્ધાંતોએ તારવાયેલા તર્કો એટલે કે ડિડ્યુસ લોજિક આપણે એવું કહી શકીએ ને, કે વિજ્ઞાનના સિદ્ધાંતોએ અમુક જે વસ્તુ હોય તે તારવેલી છે કે ભાઈ તર્કો, કે આ ઉજાગર કરેલું કે આ આવી રીતે થાય છે, આ આના લીધે થાય છે, એ રીતે. તો જેમાં ચોક્કસતા એટલે કે ડિફરન્ટનેસ અને સર્વવ્યાપીપણું એટલે કે યુનિવર્સલી, બરાબર છે, યુનિવર્સેલિટી એવું આપણે કહી શકીએ. તો સર્વવ્યાપીપણું હોય છે, બરાબર. તો જેમ કે ભૌતિક વિજ્ઞાન, બરાબર છે, એટલે ફિઝિકલ મતલબમાં આપણે કહી શકીએ ને. તો વિજ્ઞાનનો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ અથવા આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષનો સિદ્ધાંત એ લોકોએ આપેલો ફિઝિક્સની અંદર, બરાબર છે. તો આથી ઉલટું કળા એટલે કે આર્ટ એટલે કોઈ પ્રશ્ન, ઘટના કે સમસ્યાના ઉકેલ માટે, બરાબર, કોઈ પ્રશ્ન, ઘટના કે સમયના ઉકેલ માટે અપનાવેલ કોઈ ચોક્કસ રીત, જ્યારે અનેક વ્યક્તિઓ દ્વારા અપનાવાયેલ વિવિધ રસમોમાં કોઈ ચોક્કસ સામાન્યપણું તારવવામાં આવે તો ત્યારે તેને અપનાવેલ તર્ક એટલે કે રિડ્યુસ્ડ લોજિક ગણવામાં આવે છે, બરાબર. જેમ કે કોઈ સમસ્યા સુલઝાવવામાં 80% ઘટનાઓમાં લગભગ એક સરખું પરિણામ આવ્યું હોય તો તેમાંથી અનુમાનિત સિદ્ધાંત એટલે કે ઇન્ફર્ડ પ્રિન્સિપલની તારવણી કરવામાં આવે છે, જે આપણે જાણીએ છીએ. તો હજી કંઈ આવા સિદ્ધાંતો જે છે ને
તેના અમલમાં અમુક ટકા જેટલી ક્ષતિ રહેલી છે, એટલે કંઈક એરર આવતી હોય. જેમ કે એ લોકો આપણે કહી શકીએ કે ભાઈ તારવે તો ખરા પણ કે 20% જેટલી ક્ષતિ રહી જાય, એની અંદર એરર આવી જાય. બરાબર. તો વ્યવસ્થા તંત્રમાં માનવ સાધનનો ઉપયોગ મૂળભૂત પરિબળો છે એવું આપણે કહી શકીએ. વ્યવસ્થા તંત્રમાં માનવ સાધનનો ઉપયોગ મૂળભૂત પરિબળ છે તેવું આપણે કહી શકીએ. અને વ્યવસ્થા તંત્રના માનવ વર્તણૂકના બિન અંદાજિત એટલે કે અનપ્રેડિક્ટેબલ, બિન અંદાજિત એટલે પ્રેડિક્ટેબલ નથી, એમ એને અનપ્રેડિક્ટેબલ આપણે કહી શકીએ. તો વ્યવહારને લીધે વ્યવસ્થા તંત્રના કોઈ સર્વમાન્ય સિદ્ધાંતો આપી શકાતા નથી. બરાબર. તો આમ સંચાલન અને વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતો વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતો વાસ્તવમાં પેરેટોના 18:20ના સિદ્ધાંતને રજૂ કરતા વલણના વિધાનો એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ટેન્ડન્સીઝ છે. બરાબર. તો જેમાં ચોક્કસ પરિણામોનો અભાવ વર્તાય છે. બરાબર. અને વાત કરીએ તો ભાઈ ન બોલ્યામાં 9 ગુણ એ આપણું કહેવત છે, અને બોલે તેના બોર વેચાય. આ બે કહેવત અલગ અલગ છે ને. ન બોલે તે પણ સારું, અને બોલે તો જ તેના બોર વેચાય તેવું પણ આપણે કહી શકીએ. તો આ જે વસ્તુ છે એ રજૂઆત એક ઘટનાલક્ષી સત્ય છે એવું આપણે કહી શકીએ. તો જેમ કે નાણાકીય પ્રલોભનો પૂરા પાડવામાં આવે તો માનવી કાર્ય કરવા પ્રેરાય છે. બરાબર. માનવી કાર્ય કરવા માટે એ પ્રેરાતા હોય છે. તો આ સિદ્ધાંત લગભગ 80% ઘટનામાં સત્ય પુરવાર થાય છે. બરાબર. આ સિદ્ધાંત લગભગ 80% ઘટનામાં સત્ય પુરવાર થાય જ છે. કારણ કે ભૌતિક રીતે આપણે સમૃદ્ધ અને ધનવાન કર્મચારી નાણાકીય પ્રલોભનથી કામ કરવા પ્રેરાતા નથી. બરાબર. અને તેની અસરકારક કામ કરવાની પ્રેરણા તેની કોઈ જુદી જ હોય છે. બરાબર. એની કોઈ અસરકારક કામ કરવાની પ્રેરણા પણ એની કોઈ જુદી જ હોય છે. બરાબર છે ને. તો આમ સંચાલનના સિદ્ધાંતોને કોઈ બીબાધડ વ્યક્તિ નથી હોતું. બરાબર. જ્યારે સંચાલન ગુરુ પીટર બરાબર છે ને, પીટર ડ્રકરના શબ્દોમાં જો કહીએ તો એણે કીધેલું કે સંચાલન એક કળા નથી કે વિજ્ઞાન પણ નથી, પરંતુ એક માત્ર જીવનનો વ્યવહાર છે. આ સ્ટેટમેન્ટ અંડરલાઈન તમારે કરી દેવાનો. બરાબર ને, કે ભાઈ સંચાલન એક કળા નથી કે વિજ્ઞાન પણ નથી, પરંતુ શું છે, એક જીવનનો વ્યવહાર છે. બરાબર. એવું આપણે કહી શકીએ. તો આ રજૂઆતને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા કેટલાક વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતોની મૂલવણી કરવી જોઈએ. બરાબર છે. ચાલો. તો આની અંદર મતલબમાં સૌપ્રથમ આપણને આપ્યું કે વ્યવસ્થા તંત્રના સિદ્ધાંતો. બરાબર છે. તેની અંદર અભ્યાસક્રમમાં આપ્યું છે કે BCDEFGનો અભ્યાસ ઉપેક્ષિત. બરાબર છે. આપણે કહીએ તો બીમાં આપેલું છે શ્રમ વિભાજન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને એક્ઝામમાં આ પૂછી શકાશે જ. બરાબર. તો શ્રમ વિભાજન ડિવિઝન ઓફ લેબરની અંદર કીધું કે ભાઈ કોઈ પણ કાર્ય એટલે કે જોબને અનેક કાર્યભાગો એટલે કે ટાસ્કમાં વહેંચણી કરવાના કાર્યને કાર્ય વિભાજન કહેવામાં આવે છે. બરાબર. કોઈ પણ કાર્ય એટલે કે જોબ, હે ને, કોઈ બી જોબ લઈ લઈએ આપણે ને અનેક કાર્યભાગો એટલે કે ટાસ્ક કોઈ આપેલા હોય
ના વહેંચણી કરવામાં આવે તો તે કાર્યને કાર્ય વિભાજન કહેવામાં આવે. તો દરેક કાર્યભાગને જે તે અલગ અલગ કારીગરને સોંપવામાં આવે તો તેને કાર્ય વિભાજન પણ કહેવામાં આવતું હોય છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે શ્રમ વિભાજનના ફાયદાઓ વિશે વાત કરીએ કે ભાઈ શ્રમ વિભાજનને કારણે શું ફાયદા થતા હશે. એટલે ઇંગ્લિશમાં કહીએ તો આપણે એડવાન્ટેજીસ ઓફ ડિવિઝન ઓફ લેબર્સ. બરાબર. એટલે આ ક્વેશ્ચન પૂછેલો જ છે આની અંદર, શ્રમ વિભાજનના ફાયદાઓ જણાવો. બરાબર. તો સૌપ્રથમ ફર્સ્ટ આપણને કીધું કે વ્યક્તિના નાના કાર્યભાગમાં નિપુણ બનતો જાય છે અને વધુ કાર્યદક્ષ રીતે કામ કરવા શક્તિમાન બને છે. એને જે કામ આવડતું છે, જે કામ એના લિમિટની બહાર નથી જતું અને એ કામ વ્યવસ્થિત એ કરી નાખે તો એમાં એની એફિશિયન્સી બી વધે છે. બરાબર. અને શક્તિ જાળવી રાખે. પણ એને નથી સમજ પડતી ને એવું બધું કામ આપશું તો આપણું કામ અટકશે, સોલ્વ કરવામાં જેનો ટાઈમ નીકળી જતો હોય. એટલે તો આપણને કીધું કે ભાઈ વ્યક્તિ નાના કાર્યભાગમાં નિપુણ બનતો જાય અને વધુ કાર્યદક્ષ રીતે કામ કરવા શક્તિમાન બને છે. બીજું કીધું કે ભાઈ શ્રમ વિભાજનના લીધે ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટીમાં પણ વધારો થાય છે. બરાબર. એ જ રીતે વાત કરીએ તો યંત્રોની સારી સાર સંભાળ રાખી શકાય છે અને નિરીક્ષણ અને તપાસ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તો આ બધા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના. બરાબર. જે એડવાન્ટેજ છે તે. બરાબર. ત્યારબાદ શ્રમ વિભાજન અતિ સૂક્ષ્મ પ્રકારનું રાખવામાં આવે તો એક જ પ્રકારની નાની પ્રવૃત્તિ વારંવાર કરવાથી કામ કરવાની નવનીતમ પ્રકારની એટલે કે ઇનોવેટિવ પદ્ધતિઓ વિકસાવવાની તક સાંપડે છે. બરાબર. હા ને. એટલે શ્રમ વિભાજન અતિ સૂક્ષ્મ પ્રકારનું રાખવામાં આવે તો એક જ પ્રકારની નાની પ્રવૃત્તિ વારંવાર કરવાથી કામ કરવાની નવીનતમ પ્રકારની ઇનોવેટિવ પદ્ધતિઓ વિકસાવવામાં તક સાંપડે છે એવું આપણે કહી શકીએ. હવે વૈજ્ઞાનિક સંચાલનમાં ફ્રેડરિક ટેલર, બરાબર, વૈજ્ઞાનિક સંચાલનમાં ફ્રેડરિક ટેલર દ્વારા દર્શાવાયેલા સિદ્ધાંતોમાં શ્રમ વિભાજનને મહત્ત્વના સિદ્ધાંત તરીકે દર્શાવવામાં આવ્યો છે. બરાબર. તો આધુનિક સંચાલનના પિતા આપણને ખબર છે કે હેનરી ફેયોન, આપણે આગળ પણ જોઈ ગયેલા છે. બરાબર છે. ફર્સ્ટમાં અને સેકન્ડ પાર્ટમાં. બરાબર છે. યુનિટ 1 ચાલુ હતું ને. બરાબર. તો એની અંદર આપણે 14 સિદ્ધાંતોમાં પણ શ્રમ વિભાજનના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે હેનરી ફેયોનમાં. બરાબર. તો આ એડવાન્ટેજ આપણે કહી શકીએ પહેલાંના. હવે મતલબમાં હવે વાત કરીએ તો શ્રમ વિભાજનના ગેરફાયદાઓ વિશે, એટલે કે ડિસએડવાન્ટેજીસ ઓફ ડિવિઝન ઓફ લેબર્સ. તો સૌપ્રથમ આપણને એની અંદર કીધું કે વ્યક્તિ સમગ્ર કાર્યનો માત્ર નાનો ભાગ સંભાળે છે. એક વ્યક્તિ છે, એક એમ્પ્લોય છે કે એક લેબર છે, એ સમગ્ર કાર્યનો માત્ર નાનો કોઈક ભાગ હોય ને તો તે સંભાળતો હોય. ધારો કે એક મોટી કંપની છે, એની અંદર કે બોઇલર બનાવતી કંપની છે, એનું ફેબ્રિકેશન કરે છે. બરાબર. તો એ જ રીતે ડિઝાઇન ડિપાર્ટમેન્ટ અલગ હોય, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અલગ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અલગ હોય, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય. બરાબર છે. ઇન્વેન્ટરી ડિપાર્ટમેન્ટ અલગ હોય. બરાબર. એ રીતે નાના નાના ભાગમાં વહેંચાયેલી છે ને. તો એક વ્યક્તિ એક જ વસ્તુ સંભાળી શકે. ધારો કે પ્રોડક્શન મેનેજર હોય, ડિઝાઇનમાં કોઈ હેડ હોય. બરાબર છે. તો બધા અલગ અલગ હોય. બરાબર. એ રીતે આપણે કહી શકીએ. એટલે એક એ ગેરફાયદો તરીકે કહી શકાય કે બીજા કામમાં ધ્યાન નથી આપે નાના નાના. પણ આ તો લેબર્સની વાત છે ને. એટલે એ તો જેને જેટલું કામ આવડે, એને એક મશીન આવડતું તો એ એક જ મશીન ચલાવશે ને. બીજું મશીન નથી આવડતું એ બીજા મશીન પર જશે નહીં. બરાબર. એવું પણ આપણે કહી શકીએ. એ જ રીતે સેકન્ડ કીધું કે એક જ પ્રકારનું નાનું કાર્ય વારંવાર કરવાથી કામમાં કંટાળો આવી જાય. બરાબર.
કે ભાઈ રોજ થઈને આ એક જ કામ કરવાનું છે ને, બીજું કંઈ નવીનતા તો હોય જ નહીં. એટલે એકનું એક કામ કરીને પછી માણસ એને 2 દિવસ 3 દિવસ અઠવાડિયું મહિનો સુધી સારું લાગે, પણ એનું એ કામ 1 વર્ષ સુધી કરવાનું હોય તો એ કંટાળે છે કોઈ વખત. બરાબર, એટલે નવીનતા તો આવવું જ જોઈએ. બરાબર. એ જ રીતે શ્રમ વિભાજનના કારણે સમગ્ર કાર્યનું સંકલન એટલે કે કોઓર્ડિનેશન અનિવાર્ય બનતું હોય છે એવું આપણે કહી શકીએ. ક્લિયર?